પિયાલાની વેળા છે ને અમર પિયાલો ભાણું પી અને અમીનો ઓડકાર લેને તો મારી વેણને ગળી નો જાતી. જે તારા ભૂબ કે વેણ નીકળે ને આખો પરિવાર મારી બેઠું છે, તારી વસ્તી બેઠી છે. લાય મારા ભગવા ભેગ, લાય મારું ભાણું બાપ. એ 3 કોળિયા ભુવા પઢિયાર ભુવાના મોઢામાં આપ્યા, 2 કોળિયા પોતાના મોઢામાં લીધા, સળું કરી પાણી પી ખમા ખમા ઉડાડી. હશે ઉડાડી પણ ઓલા 3 જે ચોરેલા નવા કાપડા પહેરીને બાયુ આવી હતી એના ખોળિયાની માથામાં મારી બેન. માથાના વાળ છૂટા મેલી ઊભી થઈ નાચવા માંડે. આવડિયા 3 બાયુ સાહેબ માથાના આંબોડા જે વાળેલા હતા, આંબોડા છોડી ઉઘાડા માથે અને જે હાડી હતી સાહેબ એની કેડ વાળી અને બાયુનું જે ટોળું બેઠી તેમાં 3 બાયુ ઊભી થઈને હવળા ને હવળા મંડી રાહડા લેવા. એટલે સાહેબ ભગવા ભેગ રાવણ દેવે ડાક બંધ કરીને એટલું કીધું કે હે માં, મારી મેલડી, મારી મેલડી, મારી મેલડી, મારી અમર પિયાલો જો તે ખરેખર પીને અમીનો હોડકાર લીધો તો મારી આ શું છે? આ શું છે? અને તેદી મારી મેલડી બોલી કે હે મારા ભગવા ભેગ, દુનિયાની માલપા ચોરી થાય ને કોઈ 100 ગામની વાટે ખાલી મને એક દીવો માને ને તોય હું સોરને ફસાડીને મારું ઈ મેલડી છે. કાલ મારા માંડવાની માલિપા સોર થઈ, હું આજ મેલડી તને કહું છું બાપ. સાહેબ મારા માંડવામાં સોરી થઈ આટલું કીધું ને ત્યાં તો આખું કુટુંબ એક કાને થઈ ગયું. કોઈ દરદાગીના જોવા માંડ્યા, કોઈ વીંટ્યું જોવા માંડ્યા, કોઈ ખિસ્સામાં જોવા માંડ્યા. એટલે ભાઈ આપણું તો કઈ સોરાણું નથી, આ માતા